ગુડ મોર્નિંગ ગર્લ્સ. આજે આપણે મૂળભૂત મનોવિજ્ઞાન ગ્રુપ એ અને એનો કોડ છે UA03SPSY21. એમાં અત્યાર સુધીના વિડીયોઝમાં આપણે ચેપ્ટર 1 મનોવિજ્ઞાનનો પરિચય એના વિશે વાત કરી, એના વિશે ચર્ચા કરી અને મનોવિજ્ઞાનની વ્યાખ્યાઓ જોઈ, એનું સ્વરૂપ જોયું, એનું કાર્યક્ષેત્ર જોયું, એના ધ્યેયો વિશે ચર્ચા કરી, એના ઉપયોગો વિશે ચર્ચા કરી અને એમાં સૌથી મોસ્ટ આઈએમપી મનોવિજ્ઞાનની જે 6 શાખાઓ છે એના વિશે આપણે બહુ જ ડિટેલમાં ચર્ચા કરી છે. ચેપ્ટર 1 આપણું ત્યાં આગળ કમ્પ્લીટ થયું. આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરવાના છીએ અને એ છે ચેપ્ટર 2 અને ચેપ્ટર 2 છે થિંકિંગ એટલે વિચારણા. વિચારણા એ મનોવિજ્ઞાનની અંદર બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે, પણ સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે મનોવિજ્ઞાનની અંદર કે કોઈ પણ વિચારણા છે જ્યારે એ વર્તન સ્વરૂપે મૂકવામાં આવે છે ત્યારે કોઈ પણ વ્યક્તિ છે અથવા મનોવૈજ્ઞાનિક છે એને સમજી શકે છે. તો આપણે સૌથી પહેલાં એ જે આંતરિક મનોવ્યાપાર છે વિચારણા એના વિશે વાત કરવાના છે. તો સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે માણસ વિચારે છે શા માટે વ્યક્તિને વિચારવું પડે છે? તો વ્યક્તિને પોતાનું જીવન જીવવા માટે, પોતાના આસપાસના વાતાવરણ સાથે સમાયોજન સાધવા માટે અને જે જીવનના વ્યવહારો છે એમાં જે અનેક સમસ્યાઓ છે જેનો સામનો કરવો પડે છે એનો ઉકેલ કરવા માટે, ઉકેલ મેળવવા માટે વ્યક્તિએ એક પ્રકારની માનસિક પ્રક્રિયા કરવી પડે છે અને આ માનસિક પ્રક્રિયાને આપણે વિચારણા કહીએ છીએ. બરાબર સમજમાં આવ્યું? વ્યક્તિ શા માટે વિચારે છે? તો વ્યક્તિ જીવન જીવવા માટે, મતલબ જેનામાં જીવ છે ત્યાં સુધી પોતાની આસપાસના વાતાવરણની સાથે એડજસ્ટમેન્ટ કરવા માટે, સમાયોજન એ સાયકોલોજીકલ વર્ડ છે. સમ પ્લસ આયોજન, સંતુલન, બેલેન્સ, સરખું આયોજન, બરાબર છે, એડજસ્ટમેન્ટ એ કરવા માટે પોતાની આસપાસનું વાતાવરણ એટલે એ વાતાવરણ કુદરતી પણ હોઈ શકે, ઠંડી છે, ગરમી છે, ચોમાસું છે એ પણ હોઈ શકે, ક્યાં તો પછી સામાજિક વાતાવરણ, માણસોથી બનાવેલું વાતાવરણ, એ બાબતોનો એમાં સમાવેશ થાય છે. આવેગાત્મક, બરાબર. તો આ પોતાની આસપાસનું જે વાતાવરણ છે એની સાથે સમાયોજન સાધવા માટે માણસે વિચારવું પડે છે. એના પછી છે પોતાના જીવન વ્યવહારોમાં અનેક પ્રકારની સમસ્યાઓ આવે છે. આ સમસ્યાઓ એ વ્યક્તિગત હોઈ શકે, મતલબ વ્યક્તિ તરફથી હોઈ શકે, ક્યાં તો સામેથી હોઈ શકે, બરાબર છે. બે પ્રકાર, હંમેશા માણસ બે પ્રકારે એડજસ્ટમેન્ટ કરવાની કોશિશ કરતો હોય છે. એક તો સૌથી પહેલાં એ કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પોતાને અનુકૂળ ઢાળવા માટે પ્રયત્ન કરે છે. સૌથી પહેલું એ, એટલે હંમેશા કોઈ પણ માણસ કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં જાય તો એ હંમેશા પહેલો પ્રયત્ન એ કરે છે કે એ પરિસ્થિતિને અનુરૂપ, એ પરિસ્થિતિ એને અનુરૂપ બની છે. પહેલો પ્રયત્ન આ. હવે જો એ પરિસ્થિતિ છે, જો એને અનુકૂળ નથી બનતી તો વ્યક્તિ બીજું સ્ટેપ લે છે, એ પરિસ્થિતિને અનુકૂળ બની જાય છે, બરાબર છે. બે પ્રકારે એડજસ્ટમેન્ટ કરવાનું હોય છે, સમાયોજન સાધવાનું હોય છે. એક તો વ્યક્તિ પરિસ્થિતિને પોતાની બાજુ ઢાળવાની પ્રયત્ન કરે છે, એ બહુ જ કમ્ફર્ટેબલ છે, બહુ જ અનુકૂળ છે, અને જો એવું નથી થતું તો એ બીજો રસ્તો કરે છે, એ પરિસ્થિતિને અનુકૂળ થઈ જાય છે. દાખલા તરીકે બધા ફ્રેન્ડ્સ હોય અને એમ કહીએ કે ચલો આજે કોલેજમાં લેક્ચર બંક કરીએ છીએ, પણ કોઈક એવું હોય કે નહીં આજે તો બહુ જ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે, ચલો ભરવો જ પડશે, હું તો ભરું છું, તમે જ ભરો, તમારે ના ભરવું હોય તો હું તો ભરી શકું. અને ફ્રેન્ડ્સ એ વાતને સમજે છે કે હા યાર ખરેખર ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે, એ ભરશે તો આપણને નોટ્સ મળી જશે, અથવા તું એકલો ભર, અથવા ચાલ તું ભરજે તો અમે પણ આવીએ. વ્યક્તિએ શું કર્યું? પરિસ્થિતિને પોતાને ગમે છે એ રીતે એડજસ્ટ કરવાની કોશિશ કરી અને કદાચ એવું થઈ જાય તો એના માટે બેસ્ટ છે. પણ એનાથી ઉલટું થાય, કદાચ બધા ફ્રેન્ડ્સ કહે કે આ બહુ ભણેશ્રી છે, એટલું બધું પણ ઇમ્પોર્ટન્ટ નથી, એ તો ગયા કરે, એ તો ચાલે, એક દિવસ બંક નહીં કરી, એક દિવસ બંક કરીશું તો શું વાંધો આવી જશે, તારે બંક કરવો જ પડશે, નહીં તો અમે તને, તું ગ્રુપમાં નથી એવું માની લઈશું. એવી રીતના કોઈ પણ પ્રકારનું ઇમોશનલ બ્લેકમેલિંગ બી કરવામાં આવે કંઈ પણ, તો એ વ્યક્તિ હવે શું કરશે? એને કશું નક્કી કરવું પડશે, ક્યાં તો એના મિત્રો, ક્યાં તો લેક્ચર,
તો એના માટે જે વધારે ઇમ્પોર્ટન્ટ હશે, કદાચ બની શકે કે હા ચલો ફ્રેન્ડ્સ આટલું બધું કહે છે તો પછી જોઈ લઈશું, જોયું જ હશે, તો એ શું કર્યું, ફ્રેન્ડ્સની જોડે લેક્ચર બંક કર્યું. તો એ જે સ્ટુડન્ટ છે એ પરિસ્થિતિને અનુકૂળ થયું. તો આ રીતે અનેક પ્રકારની સમસ્યાઓ જીવન વ્યવહારમાં આવે છે, તેનો સામનો કરવા માટે પણ વિચારણા કરવી પડે છે. વિચારણા એ આખું એક આંતરિક મનોવ્યાપાર છે, માનસિક પ્રક્રિયા છે, પ્રોસેસ છે. હવે આપણે આગળ વાત કરીએ તો માનસિક પ્રક્રિયાઓમાં ઘણી બધી વસ્તુઓનો એમાં સમન્વય થાય છે. દાખલા તરીકે આર્કિમિડીઝનો તરતા પદાર્થનો સિદ્ધાંત છે. અહીંયા આગળ કહે છે એ પ્રમાણે વિચારણાનું ધ્યેય એ શોધ અને સંશોધન છે. બરાબર છે. વિચારણાનું ધ્યેય શું છે? શોધ અને સંશોધન. તો વિચારણાનું ધ્યેય એ શોધ છે, તો શેની શોધ? શોધ તો કરવાની છે, પણ શેની શોધ કરવાની છે? તો અહીંયા આગળ વાત કરે છે એ પ્રમાણે સત્યની શોધ. તમે સાંભળ્યું હશે, નોર્મલી લોકો એમ કહેતા હોય છે કે હું સાચો છું કે હું સાચી છું. મતલબ એ જે માની રહ્યા છે એ એમના માટે સત્ય છે. એ બીજા માટે સત્ય છે કે નહીં એ બીજો પ્રશ્ન છે, પણ એ જે માને છે એ સત્ય છે. એ કેવી રીતના કહે છે કે હું જે માનું છું એ સત્ય છે? વિચારણા. એમણે એના વિશે તર્કબદ્ધ રીતે વિચારીને જોયું છે, બધી જ બાજુઓથી એમણે બધું જ મેચ કરીને જોયું છે, અને એમણે જોયું છે કે નહીં, બરાબર મેં જે વિચાર્યું છે, મેં જે સમજ્યું છે એ જ સાચું છે. જ્યારે એ એવા કન્ક્લુઝન પર આવે છે, જ્યારે એવા રિઝલ્ટ ઉપર આવે છે, ત્યારે જઈ અને એમ કહે છે કે હું સાચો છું કે સાચી છું. બરાબર છે. એટલે વિચારણાનું ધ્યેય શું છે? તો કે સત્યની શોધ. હવે સત્યની શોધ, સત્ય શું છે એ કહી શકવું બહુ મુશ્કેલ છે, કેમ કે દરેક વ્યક્તિનો સત્ય માટેનો પોઈન્ટ ઓફ વ્યૂ અલગ અલગ છે. બરાબર છે. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ છે જે આપણને બહુ જ ગમે છે, અને એ વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને બિલકુલ નથી ગમતી. બે બેસ્ટ ફ્રેન્ડ છે અને એક ત્રીજી વ્યક્તિ છે. તો આ બંને બેસ્ટ ફ્રેન્ડમાંથી એક વ્યક્તિને એની સાથે બહુ જ બને છે, અને બીજી વ્યક્તિ છે ને એની સાથે બિલકુલ નથી બનતી. તો કેમ? પેલી વ્યક્તિના એ વ્યક્તિ સાથેના અનુભવો છે, એના વિશેની વિચારણા છે એ કેવી છે? તો સારી છે. અને બીજી વ્યક્તિ છે એના સાથેના અનુભવો છે, એ સાથેની વિચારણા છે એ કદાચ મેચ નથી થતી, નેગેટિવ છે. તો એકની ધારણા એ વ્યક્તિ સારી છે અને બીજીની ધારણા એ વ્યક્તિ ખોટી છે. તો શું એ વ્યક્તિ કેવી કહી શકાય? પોઈન્ટ ઓફ વ્યૂ કેવા થઈ ગયા? તો પર્સનલ થઈ ગયા. બરાબર છે. એટલે અહીંયા આગળ સત્યની જે વાત કરે છે એ એક અલગ વસ્તુ છે, પણ અહીંયા આપણે વિચારણાની વાત કરીએ છીએ. તો વિચારણા શું છે? વિચારણાનો ધ્યેય શું છે? તો એ શોધ છે. બીજું એ લખ્યું છે વિચારણાનો ધ્યેય શું છે? તો એ સંશોધન છે. સંશોધન શું છે? તો એ હકીકતોને, જ્ઞાનને નવી રીતે સંયોજિત કરી એને ગોઠવી અને વધુ સારી યોજના બનાવવાનો પ્રયત્ન કરે છે. સંશોધન કરે છે. સૌથી સારું શું? બરાબર છે. આપણે પણ એ જ કોશિશ કરીએ છીએ વિચારણાની અંદર કે સૌથી સારી શું. આપણે કોઈ જગ્યાએ જવું હોય તો આપણે તરત નીકળી નથી જતા, આપણે વિચાર કરીએ છીએ કે આપણે જઈશું, કેટલા વાગ્યે નીકળીશું, તો કેટલા વાગ્યે પહોંચીશું, કયા રસ્તે જઈશું તો આપણને સારું પડશે. આપણે વિચાર કરીએ છીએ, યોગ્ય હોય તો ડિસ્કશન કરીએ છીએ, ચર્ચા કરીએ છીએ, સલાહ લઈએ છીએ, અને પછી આપણે એ વસ્તુને અમલમાં મૂકીએ છીએ. હકીકતો એટલે હકીકતો છે એની અંદર નવી વસ્તુઓ ઉમેરતા જવું અને એનું સંયોજન કરવું, એને ભેગી કરવી અને એમાંથી કંઈક વધારે સારું બને એની કોશિશ કરવી. બરાબર છે. ક્વોલિટી વિચારણા, હેલ્ધી વિચારણા, હેલ્ધી થિંકિંગ, બરાબર છે, તંદુરસ્ત વિચારણા, એ વિશેની આગળ વાત કરવામાં આવેલી છે. એની સાથે આગળ વાત કર્યું છે કે જ્યારે આપણે કોઈ પણ હકીકતો છે એનું જે જ્ઞાન છે એમાં નવી વસ્તુઓને સંયોજિત કરીએ છીએ અને એક નવી યોજના તૈયાર કરીએ છીએ, વધારે સારી યોજના તૈયાર કરીએ છીએ. તેથી શું થાય છે? તો એનાથી વિચાર ક્રિયામાં પુનઃસ્મરણ અને કલ્પના અને એ ઉપરાંત વિશ્લેષણ તેમજ સંશ્લેષણનો સમાવેશ થાય છે. પુનઃ વિચારણા, આપણે કંઈક વિચાર્યું, આપણી કોઈ માન્યતા છે, આપણો કોઈ પૂર્વગ્રહ છે, પૂર્વવલણ છે, એના વિશે જ્યારે આપણે વિચારીએ છીએ અને કોઈ રીતે ચર્ચા કરીએ છીએ, પુનઃસ્મરણ કરીએ છીએ. દાખલા તરીકે આપણી સાથે કોઈ ઘટના બની ગઈ, આપણે એ ઘટનાને એક વખત વિચારી, આપણે એ ઘટનાને બીજી વખત વિચારી, આપણે એ ઘટનાને ત્રીજી વખત વિચારી, આપણે એ ઘટનાને આખો દિવસ વિચારી.
આપણે એ ઘટનાને બીજા દિવસે પણ વિચારી, આપણે એ ઘટનાને ખાસા બધા દિવસો સુધી વિચારતા જ ગયા. તો જ્યારે એ ઘટના પહેલી વખત આપણી સાથે બની અને આપણે એના વિશે જે વિચાર્યું એ, અને અ વીક આફ્ટર આપણે એ ઘટના વિશે જે વિચારીએ છીએ, એ બંનેમાં ઘણો ફરક હશે. બંનેમાં ઘણો ફરક હશે. જો આપણે એ વસ્તુ વિશે વિચારતા રહીશું તો આપણને એમ થશે કે આ આસ્પેક્ટ, આ દૃષ્ટિકોણ તો ત્યારે હતો જ નહીં, આ પાસા વિશે તો એ વખતે વિચારવાનું ભૂલી જ ગયા હતા. હવે આ વાત મગજમાં આવે છે, ત્યારે તો આ વાત મગજમાં આવી જ નથી. બરાબર છે. પુનઃસ્મરણ કરવાથી કલ્પના એ વસ્તુઓમાં આપણે એમ કહી શકીએ કે એ ઘટના આમ બની, એના કરતાં આવી બની હોત તો, મેં આવું રિએક્શન આપ્યું એના કરતાં આવું રિએક્શન આપ્યું હોત તો. બરાબર છે. તો એ જ વસ્તુઓને વિચારવાથી, જે ઘટના ઘટી ગઈ છે અથવા જે ઘટના ઘટવાની છે એના વિશેની સંભાવનાઓ વિચારવાથી, એની જે ક્વોલિટી છે, એની જે શક્યતાઓ છે એના વિશે આપણે ચર્ચા કરી શકીએ છીએ, સમજી શકીએ છીએ. પરિસ્થિતિઓને વધારે સારી રીતે સમજવામાં વિચારણા આપણને મદદ કરે છે. બીજું છે વિશ્લેષણ અને સંશ્લેષણ, એનાલિસિસ. આપણે કોઈ પણ પરિસ્થિતિ છે એનું વિશ્લેષણ કરીએ છીએ કે આવું કેમ બન્યું, અથવા મેં આવું રિએક્શન કેમ આપ્યું, હું તરત ગુસ્સે થઈ ગયો અથવા હું તરત ખુશ થઈ ગઈ, એના કરતાં શાંતિ રાખી હોત તો, અથવા જે બોલી દીધું એ સારું કર્યું એ યોગ્ય જ હતું એવું, અથવા શાંતિ રાખી તો એ સારું કર્યું એ યોગ્ય જ હોત. બરાબર છે. તો ધીમે ધીમે વિચારણા કરવાથી પોતે નિર્ણય પર પહોંચી શકશો કે જે વર્તન કર્યું એ સારું જ કર્યું, ક્યાં તો ખોટું જ કર્યું, ક્યાં તો એના કરતાં કંઈ અલગ થઈ શકતું હતું, આ જે પરિણામ આવ્યું એના કરતાં કંઈ અલગ પરિણામ આવી શકે એમ હોત. બરાબર છે. તો વિચારણા આ બધી જટિલ વસ્તુઓ છે, આ મનોવ્યાપાર છે, જટિલ મનોવ્યાપાર છે. બરાબર છે. અહીંયા આપણે થોડી ડેફિનેશન્સ જોવાના છે. એમાં પહેલી ડેફિનેશન આપણને ગેરેટ આપી છે વિચારણાની. એમણે કીધું છે કે વિચાર એ અદ્રષ્ટ એટલે જોઈ ના શકાય એવું આંતરિક મનોવ્યાપાર છે. બરાબર. આપણે હંમેશા બે પાસાની વાત કરીએ છીએ, એક આંતરિક અને એક બાહ્ય. બાહ્ય એટલે જે બહારની વસ્તુઓ છે જેને જોઈ શકાય છે એ, અને આંતરિક એટલે વ્યક્તિની અંદર. બરાબર છે. ઓકે. તો વિચાર એ આંતરિક અને અદ્રષ્ટ મનોવ્યાપાર છે. મનોવ્યાપાર એટલે માનસિક વ્યાપાર, આંતરક્રિયા છે. બરાબર છે. એટલે અહીંયા આગળ શું કહે છે, વિચાર એ કેવું છે તો કે જોઈ શકાતો નથી એવો વ્યક્તિની અંદરનો આંતરિક માનસિક વ્યાપાર છે, માનસિક પ્રક્રિયા છે. બીજું શું કહે છે એની અંદર કહે છે કે માનસિક પ્રતિમાઓના અન્વેષણ અને સ્નાયુઓની અલ્પ અને લગભગ અગોચર હલચલ રૂપે તે આકાર લે છે. માનસિક પ્રતિમાઓના અન્વેષણ. વિચારણા એ કેવી છે એના વિશે આપણે આગળ વાત કરીશું, પણ વિચારણા એમાં માનસિક પ્રતિમાઓ છે, પ્રતીકો છે, એનું અન્વેષણ છે, એનું ભેગું થવું છે. અને કેવું કહે છે, લગભગ અલ્પ એટલે એકદમ ઓછું, ક્યાં તો લગભગ અગોચર એટલે છે જ નહીં એવું. બરાબર છે. ના જેવું. હલચલ રૂપે તે આકાર લે છે. એટલે એવું કહે છે કે વિચારણા છે એ શારીરિક પ્રક્રિયા એમાં એકદમ ઓછી છે, ક્યાં તો છે જ નહીં. બરાબર છે. એમ કે ટોટલ કેવો વ્યાપાર છે તો એ ટોટલી માનસિક વ્યાપાર છે. બહુ જ ઓછા લોકો છે કે જે વિચારતા હોય તો આપણને ખ્યાલ આવે કે આ વિચાર કરે છે. દાખલા તરીકે કોઈ વિચારતું હોય તો પગ એનો હલતો હોય. બરાબર છે. કોઈ વ્યક્તિ હોય કે વિચારતું, એકચ્યુઅલી એવી એક્શન છે કે આ વિચારવું એમ, એકચ્યુઅલી દેટ ઇઝ. પણ હંમેશા કોઈ વ્યક્તિ વિચારતી હોય તો આમ નથી કરતી. કોઈ પણ વ્યક્તિ વિચારતા વખતે એવો એક્સપ્રેશન નથી આપતી. સમટાઈમ્સ સ્ટુડન્ટ્સ લેક્ચરમાં બેઠા છે અને લેક્ચર આપી રહ્યા છે, ટીચર ભણાવી રહ્યા છે, લેક્ચર ભણાવી રહ્યા છે, એ બેઠા છે, એમની સામે જ જોઈ રહ્યા છે. એક ગીત હશે પણ એ કંઈક અલગ વિચારી રહ્યા છે, અને શિક્ષકને તો એવું જ લાગે છે કે વિદ્યાર્થીઓ બહુ જ સરસ ને એકાગ્રતાથી સાંભળી રહ્યા છે. તો અહીંયા આગળ કહે છે એ પ્રમાણે, ગેરેટ કહે છે એ પ્રમાણે એ જોઈ નથી શકાતો એવો આંતરિક મનોવ્યાપાર છે. અને એમાં શારીરિક ક્રિયા કેવી છે તો કે લગભગ અલ્પ છે. બરાબર છે. એકદમ ક્લિયર ડેફિનેશન છે. એના પછી બીજી ડેફિનેશન આપણને અહીંયા આગળ આપી છે NL મન નામના મનોવૈજ્ઞાનિકે ડેફિનેશન આપી છે. એ જણાવે છે વિચારણા એટલે પ્રતીકોનું વિશિષ્ટ પ્રકારનું ઉત્તરોત્તર ક્રમિક ઉદ્દપન.
બરાબર છે. વિચારણા એટલે પ્રતીકોનું, મેં પહેલાં કીધું એ પ્રમાણે વિચારણામાં બધા પ્રતીકો આવે છે, બહુ બધી માનસિક પ્રતિમાઓ આવે છે. અને એની સાથે કેવું કહે છે, વિશિષ્ટ પ્રકારનું, કેમ કે આપણે એક સાથે ઢગલાબંધ વાતો વિચારતા નથી. આપણું વિચારણાનું કોન્સન્ટ્રેશન હોય છે, ધ્યાનનું જેવું બિંદુ હોય છે એવું વિચારણાનું પણ કેન્દ્ર બિંદુ હોય છે. આપણે કોઈ એક ટૉપિક ઉપર વિચારતા હોઈએ છીએ, બરાબર છે ને. તો એ વિશિષ્ટ વિચારણા થઈ. એ શિક્ષણ છે કે જીવન છે કે જોબ છે, કંઈ પણ હોઈ શકે. તો એ વિશિષ્ટ વસ્તુ છે, એના વિશે આપણે પ્રતિકાત્મક વિચારણા કરી રહ્યા છીએ. અને એનું શું થાય છે, ઉત્તર ક્રમિક ઉદ્દીપન. ઉત્તર એટલે એ વિચારણા છે એ ચડતા ક્રમમાં છે. આપણે જ્યારે કંઈ પણ વસ્તુ વિચારીએ છીએ તો આપણે એમાં સમસ્યાનો ઉકેલ શોધીએ છીએ. જ્યાં સુધી આપણને એ વસ્તુ સમજાય નહીં, જ્યાં સુધી આપણને એનું રિઝલ્ટ ના મળે, જ્યાં સુધી આપણને એનું પરિણામ ના મળે, ત્યાં સુધી આપણે એ વસ્તુને વિચારીએ છીએ. સમટાઈમ્સ આ કેમ થયું એ ખબર ના પડે ત્યાં સુધી આપણે એ વસ્તુને વિચારીએ છીએ, બરાબર ને. એટલે શું થયું, ઉત્તર ક્રમિક ઉદ્દીપન છે, ચડતા ક્રમમાં છે, ક્રમવાર છે. અને ક્રમિક ઉદ્દીપન એટલે ઓર્ડરમાં આવે છે, બરાબર છે. જે સામાન્ય માણસ જે તંદુરસ્ત છે એની વિચારસરણી ઓર્ડરેટિવ છે, ક્રમિક છે, તર્કબદ્ધતા છે. શિક્ષણની ચિંતા કરતાં એ જોબમાં નથી કૂદી જતું, ને જોબની ચિંતા કરતાં એની વિચારણા કરતાં એ કૌટુંબિક સમસ્યાઓમાં નથી કૂદી પડતું, અને કૌટુંબિક સમસ્યાઓની ચિંતા કરતાં એ સામાજિક સમસ્યાઓમાં નથી કૂદી પડતું, ને સામાજિક સમસ્યાઓની ચિંતા કરતાં એ દાંપત્ય જીવનની સમસ્યાઓમાં કૂદી પડે છે. એવું નથી. મેં પહેલાં જ કીધું કે કેવું કે છે, વિશિષ્ટ પ્રકારની પ્રતિમાઓ, વિશિષ્ટ પ્રકારનું, બરાબર છે. એટલે અહીંયા આગળ કોઈ પણ એક વિષય વિચારે છે તો એ એના વિશે જ વિચારે છે, બરાબર. એટલે ઉત્તર ક્રમિક ઉદ્દીપન છે, અને એવું છે તો જ આપણે એને તંદુરસ્ત વિચારણા કહીશું, સામાન્ય માણસની વિચારણા કહીશું, બરાબર છે. તો વિચારણાની આ 2 ડેફિનેશન છે. પહેલું કે એ જોઈ ના શકાય એવો આંતરિક મનોવ્યાપાર છે, એમાં શારીરિક ક્રિયાઓ છે એ લગભગ ના જેવી છે, બરાબર. અને ક્રમિક ઉત્તર આગળ વધતું પરિણામ તરફ જતું એવું ક્રમિક ઉદ્દીપન છે, માનસિક ઉદ્દીપન છે, બરાબર છે. એ આગળ વાત કરી છે એ પ્રમાણે ઘણી વખત છે કે વ્યક્તિ જે વિચારે છે એ બોલતું નથી, પણ એ લેખન દ્વારા, ચિત્રાંકન દ્વારા, શિલ્પ દ્વારા પણ એની વિચારણા છે એ રજૂ કરે છે, બરાબર છે. લેખન દ્વારા પણ બની શકે. એના દ્વારા એના સિવાય જો વિચારણા છે એ વાસ્તવિક જગત સાથે જોડાયેલી નથી તો આપણે એને તરંગી વિચારસરણા કહીએ છીએ, બરાબર છે. તરંગમાં વિચારોનું જે વ્યાપાર છે એ કેવો છે, તો મુક્ત છે, મુક્ત સાહચર્ય છે. દાખલા તરીકે નાના બાળકો એક કલ્પનાની દુનિયામાં હોય છે. એ જે વાત કરે છે એની અંદર તર્કસંગતતા નથી હોતી એમના સપનાઓમાં, એમની વાતોમાં. એમને કોઈ બાળકને એમ કે તું વાર્તા કે તો એ વાર્તામાં ક્યાંથી ક્યાં કેમનું શું આવી ગયું, કશું જ સંગતતા નથી, તર્કબદ્ધતા નથી. એના માટે વાર્તા છે, પણ વાર્તાની અંદર ક્યાંથી કોણ આવ્યું, કયું પાત્ર ક્યારે આવ્યું, કયું પાત્ર ક્યાં ગયું, કયું આ પાત્ર આવું કેમ કરે છે, તર્કસંગતતા નથી. કેમ કે એમની જે વાર્તા છે, એમની જે વિચારસરણી છે એની અંદર તરંગતા વધારે છે, એમાં મુક્ત સાહચર્ય છે, એમાં ઓર્ડરેટિવ સંગતતાની જરૂર નથી. તો આજે આપણે જે ચર્ચા કરી વિચારણા ચેપ્ટર 2માં મનોવિજ્ઞાનમાં વિચારણાની બંને વ્યાખ્યાઓ વિશે આપણે ચર્ચા કરી છે. અને એના પછી જ્યારે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વિડીયોમાં મળીશું ત્યારે આપણે આગળ વિચારણાના પ્રકારો છે એના વિશે ચર્ચા કરવાના છીએ. થેન્ક યુ.